બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો પાકિસ્તાનનો ગુજરાત પર ભયાનક ડ્રોન એટેક. ગુજરાત પાકિસ્તાન બોર્ડર પર બ્લેકઆઉટ. પાકિસ્તાનનો ગુજરાત પર ભયાનક ડ્રોન એટેક. ગુજરાત પાકિસ્તાન બોર્ડર પર બ્લેકઆઉટ. તો ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના સુઈગામ અને વાવ વિસ્તારના સરહદી ગામોમાં સુરક્ષા કારણોસર બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. પાકિસ્તાન તરફથી સતત થતી ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટીતંત્ર અને સુરક્ષા એજન્સીઓએ આ સાવચેતીભર્યું પગલું ભર્યું છે, જેથી નાગરિકોને કોઈપણ સંભવિત ખતરાથી સુરક્ષિત રાખી શકાય. પાકિસ્તાન દ્વારા ભારતના 4 રાજ્યો પર એક સાથે હુમલો કરવામાં આવ્યો. જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાનના અને ગુજરાત પર એક સાથે હુમલા કર્યા હતા. ગુજરાતના સિરી ક્રીક અને ભુજ વિસ્તારમાં પણ પાકિસ્તાની ડ્રોન દેખાયા હોવાની સૂત્રોએ જણાવ્યું હતું. જો કે ત્યાં પણ ભારતનું બ્રહ્માસ્ત્ર S-400 ડિફેન્સ મિસાઇલે પોતાની કામગીરી બખૂબી નિભાવી હતી. તમામ ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા. જો કે આ 4 રાજ્યો પર હુમલો થતા હવે ભારતે પણ વળતો હુમલો કરવાની શરૂઆત કરી દીધી છે. ગુજરાત અને જલંધરમાં સુરક્ષા ચેતવણી. સરહદી ગામોમાં બ્લેકઆઉટ. ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના સુઈગામ અને વાવ વિસ્તારના સરહદી ગામોમાં સુરક્ષા કારણોસર બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. પાકિસ્તાન તરફથી સતત થતી ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટીતંત્ર અને સુરક્ષા એજન્સીઓએ આ સાવચેતીભર્યું પગલું ભર્યું છે, જેથી નાગરિકોને કોઈપણ સંભવિત ખતરાથી સુરક્ષિત રાખી શકાય. પાકિસ્તાન દ્વારા સતત હુમલા. બીજી તરફ પંજાબના જલંધરમાં સ્થિત સુરાનુશી ઓર્ડનન્સ ફેક્ટરીને નિશાન બનાવવાનો પ્રયાસ કરતી વખતે ભારતીય સુરક્ષા દળો દ્વારા એક પાકિસ્તાની ડ્રોનને સમયસર નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો. આ ડ્રોનને જલંધરમાં ડોક્ટર B.R. આંબેડકર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી નજીક અટકાવવામાં આવ્યો હતો, જેનાથી મોટો હુમલો ટાળી શકાયો હતો. જયશંકરે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ સાથે વાત કરી અને યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટેમી બ્રુસે જણાવ્યું હતું કે સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ આજે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સાથે વાત કરી હતી અને આ વાતચીતમાં મંત્રી રૂબિયોએ પ્રદેશમાં તાત્કાલિક તણાવ ઘટાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધી વાતચીત કરવા માટે અમેરિકાના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો. તેમણે બંને દેશો વચ્ચે વાતચીત સુધારવાના પ્રયાસોને પ્રોત્સાહન આપ્યું અને આ સાથે તેમણે પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા પર ઊંડી સંવેદના વ્યક્ત કરી. આતંકવાદ સામે ભારત સાથે મળીને કામ કરવાની અમેરિકાની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો.